નમસ્કાર ખેડૂત મિત્રો, હું હસમુખ પરમાર ટીઆરએસ સીડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં હાર્દિક સ્વાગત કરું છું. દરેક ખેડૂત મિત્રોનું, ડીલર મિત્રોનું વિડીયોના માધ્યમ દ્વારાથી મેં દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવી ગયા છે પરબતપુરા ગામ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. અને આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જે આપણે કોબીજની વેરાયટી ફાસ્ટર 45 નંબરની વેરાયટી છે, જે એમને વાવેતર કરેલું હતું. તમે જોઈ શકો છો, એ દડો પણ આપણા જોડે છે, જે કટિંગ કરેલું છે. અને એ ખેડૂત પટેલ ભરતભાઈનું આપણે વેરાયટી બાબતે થોડી માહિતી લેશું. ભરતભાઈ, તમારું આખું નામ અને પરિચય આપો અને આ વેરાયટી બાબતે થોડી બતાવજો. મારું નામ પટેલ ભરતભાઈ પુંજીરામ છે. હું પરબતપુરા ગામનો વતની છું. તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આ જે ટીઆરએસ કંપનીની જે વેરાયટી ફાસ્ટર 45 નંબરની જે વેરાયટી હું સેમ્પલ લઈને વાવી હતી, પણ મને ગોલ્ડન કરતાં પણ સારી વેરાયટી લાગી છે. અને 45 ગોલ્ડનના સાથે જ કટિંગ થઈ જાય છે અને ફાટવાનો કે કોઈ પ્રોબ્લેમ હોતો નથી. બસ, અને વેરાયટી સારી છે અને માર્કેટમાં પણ સૌ પ્રથમ પહેલી વેચાય છે. એનો દરો પણ ગોલ્ડન ટાઈપ હોય છે, બધી ગોલ્ડન ટાઈપ જ વેરાયટી છે. એટલે મને તો બહુ જ સુંદર લાગી વેરાયટી. આ ભરતભાઈ, તમે આ માર્કેટમાં જે આપણી જે ફાસ્ટર 45 નંબરની વેરાયટી લઈને જોશો, તો માર્કેટમાં બીજી કંપની કરતાં આનું કેવું રહે છે ભાવતાલ? અથવા ભાવતાલ પહેલાં જ મારો વક્કલ જ વેચાય છે, આ ફાસ્ટર 45. બરોબર. અને આનું ખાસિયત રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે, ફૂગ પણ ઓછી આવે છે બિલકુલ, અને ચોમાસામાં ટકાઉ પણ છે. એટલે વેરાયટી મને તો બહુ સુંદર ગમી છે. અને હું આવતી સાલ પણ આ જ વેરાયટી વાવવાનો છું ગોલ્ડનના બદલે. બીજા ખેડૂત મિત્રોનો શું સંદેશ આપશો તમે કે આ વેરાયટી બાબતે? આ વેરાયટી બાબતે બીજા ખેડૂતોને પણ હું કહું છું કે ગોલ્ડન કરતાં આ વેરાયટી વવાય. ઉત્પાદને થોડું વધારે ગોલ્ડન કરતાં આવે છે, એટલે આ વેરાયટી સારી છે, એટલે વવાય આ વેરાયટી. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણા વિડીયો દ્વારા, માધ્યમિક દ્વારા, કે જે આ ખેડૂત મિત્ર જે જણાવે છે કે વેરાયટી બહુ સારી છે અને ટકાઉ વેરાયટી છે. એના ફૂગ અથવા રોગ પ્રતિકારક શક્તિ સારી છે. તો તમે પણ વાવેતર કરી શકો છો. જય જવાન, જય કિસાન.